વિષય આપને બે શબ્દ કહેવા છે જે જેની આજ્ઞાથી ગોસ્વામી આચાર્ય શ્રી ગોપીનાથજી 250 વર્ષ મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત શ્રી વાકપતિ જ્યોતિ રસોત્સવ અંતર્ગત કુંદ કલાર્પણ કાર્યક્રમનું આ આયોજન કરેલ છે। આ કાર્યક્રમમાં સહ આયોજન વિશ્વમાર્ટ્સ એનજીઓ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરે છે। આપણે સૌ જાણીએ છીએ કે ગોસ્વામી હવેલી કે જે શ્રી નટવરલાલજીનું મંદિર છે અને આચાર્ય શ્રી ગોપીનાથજી જ્યોતિષપીઠ છે, આ 450થી વધુ વર્ષ સમૃદ્ધ ઇતિહાસ ધરાવે છે તથા અમદાવાદ ખાતેની મુખ્ય વલ્ભાચાર્ય સંપ્રદાયની પીઠ છે। અમદાવાદના હાર્દનું વર્ણન કરતા મીરાતે અહમદાદી ગ્રંથમાં પણ આ સ્થાનનો ઉલ્લેખ છે તથા પ્રાચીન જીવન વારસા લાઈવ હેરિટેજનું પ્રમુખ સ્થળ છે। આ સાલ આચાર્ય શ્રી ગોપીનાથજીનો 251મો વર્ષ ઉજવાઈ રહ્યો છે। આ ગોપીનાથજીનો જન્મ સંવત 1851માં જોધપુરમાં થયો હતો। તેઓ ખૂબ જ સિદ્ધ અને તપસ્વી આચાર્ય હતા। તેઓના સિદ્ધ દીપક અહીં શોભાયમાન છે, જેની સમક્ષ ગોપીનાથજીએ અમૃત સંજીવની નામની વિદ્યાનું અનુષ્ઠાન કર્યું, જે કરતાં કાજળમાંથી કંકુ પ્રગટ થતાં વિદ્યા સિદ્ધ થયાનો સંકેત મળ્યો। દીપકજીને ગોપીનાથજી બાદ તેમના ભ્રાતા અને આ ગાદીના ગાદીપતિ છોટાજી વ્રજભૂષણ એ યથાવત રાખ્યા। છોટાજીએ સંવત 1995માં ગુજરાતનો પહેલો 56 ભોગ કર્યો, જેમાં ખૂબ ભીડ થતાં 7 જણ ચકદાઈને મૃત્યુ પામ્યા। પ્રભુ સુખનો વિચાર કરી સંજીવનીનો પ્રયોગ કરીને છોટાજીએ ગોપીનાથ દાદાની કૃપાથી સાતેઓને પુનર્જીવિત કરી સંજીવન આપ્યું। છોટાજીને વડીલોની સમજાવટ થકી આ પ્રયોગ ફરી ક્યારેય ન કરવા સંકલ્પ કર્યો અને શ્રી ગોપીનાથજીના આ સ્થાનનું મહત્ત્વ જણાવતા કહ્યું કે જે આ સ્થાન બિરાજમાન દીપકજીનો આશ્રય કરશે તેના સર્વ કાર્ય સિદ્ધ થશે। ત્યારથી દીવાજીનો અલૌકિક મહિમા છે। આ આચાર્ય પરંપરાના પ્રત્યેક આચાર્ય ખૂબ જ સેવાભાવી, વિદ્વાન અને કળારસિક રહ્યા છે। પૂર્વના આચાર્યોની જેમ જ આચાર્ય રણછોડલાલજી આભરણાચાર્યજી ખૂબ જ સરળ સેવા રસિક અને વર્ચસ્વી વિદ્વાન આચાર્ય છે। તેઓ આચાર્ય પદની સાથે સાથે મ્યુઝિકોલોજિસ્ટ, મ્યુઝિક ક્રિટિક અને ખૂબ જ પ્રતિભાશાળી વાદ્યકાર છે અને રચનાકાર પણ છે। તેઓએ 20,000થી પણ વધુ રાગબદ્ધ રચનાઓ અને સેંકડો વિષયો પર આલેખન કર્યા છે। 6 ગ્રંથો પ્રકાશિત તથા અનેકો અપ્રકાશિત રચનાઓ છે। રાષ્ટ્રીય સાંસ્કૃતિક ઉત્થાન માટે અસીમ યોગદાન હેતુ તેઓને અનેક સન્માન મળેલ, તેમાં વિદ્યાન ભોનિધિ અને બ્રહ્મર્ષિ પદવી પ્રાપ્ત થયેલ। અનેક સંસ્થાઓમાં હોદ્દો પ્રાપ્ત છે। તેઓ ગૌ સેવા, જળ સંરક્ષણ, અન્ન ક્ષેત્ર, સામાજિક સેવા, સાંસ્કૃતિક સન્માન, રાશિદાન વગેરે જેવા પણ કાર્યોમાં યોગદાન આપી રહ્યા છે। કુંદ કલાર્પણ, ગોપીનાથજી કલા સન્માન, ગોપીનાથજી વિદ્યમ સન્માન, ગોપીનાથજી કલા સ્પર્ધા આદિ અને નવા અભિગમોના દ્રષ્ટા છે। આપને વિનંતી કરીએ છીએ કે આ કાર્યના હેતુ માટે આપ આજ્ઞા આપો। ઉપસ્થિત મહેમાન સમગ્ર દીપ પ્રાગટ્ય માટે પ્લીઝ સ્ટેજ પર આવશો। શ્રી સંધ્યાબેન પુરેચા, અધ્યક્ષ ભારત સંગીત નાટક અકાદમી નવી દિલ્હી, એમનું સ્વાગત કરીએ છીએ। જોરદાર તાળી થઈ જાય। પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, વાઇસ ચેરમેન સંગીત નાટક અકાદમી નવી દિલ્હી, એમનું પણ જોરદાર તાળીથી સ્વાગત થઈ જાય। હલો હલો શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિર્વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે। દીપજ્યોતિ પરબ્રહ્મ દીપજ્યોતિર્જનાર્દન દીપજ્યોતિ પરબ્રહ્મ દીપો હરતો મે પાપમ દીપજ્યોતિર્નમોસ્તુતે। દીપજ્યોતિર્નમોસ્તુતે। દીપજ્યોતિર્નમોસ્તુતે।
જયશ્રીને આજ્ઞા અનુસાર સન્માન સમારોહ આપણે શરૂ કરીએ છીએ, જેમાં જયશ્રીને વિનંતી કરીશ કે આપણી વચ્ચે ઉપસ્થિત ડૉક્ટર સંધ્યાબેન પુરેચા, જેમના વિશે હું 2 શબ્દ આપને કહેવા માગીશ. એમનું સન્માન જયશ્રીના હાથે થશે. એમના સન્માનમાં ડૉક્ટર સંધ્યાબેન પુરેચા એક પ્રખ્યાત ભરતનાટ્યમ કલાકાર છે, જે ભારતીય શાસ્ત્રીય નૃત્યના સંદર્ભમાં અધ્યાપનકાર, ગુરુ, નવીન કોરિયોગ્રાફર, એક પ્રસિદ્ધ લેખક અને સંસ્કૃતના જાણીતા વિદ્વાન સંશોધક છે. તે સ્વર્ગસ્થ ગુરુ આચાર્ય પાર્વતી કુમારના વરિષ્ઠ શિષ્યા છે અને તેમની પાસેથી ગુરુ શિષ્ય પરિવારમાં તાલીમ મેળવી છે. અનન્ય વ્યક્તિત્વની કલાકાર, તેણીએ ભારતનાટ્યમાં અંગિકાભિનયન સિદ્ધાંત અને અભ્યાસમાં નાટ્યશાસ્ત્રમાં ડૉક્ટરની પદવી મેળવેલ છે. પદ અને જવાબદારીઓ: ડૉક્ટર સંધ્યા પુરેચાએ નવેમ્બર 2022માં ભારત સરકાર દ્વારા G20 ભારત 2023ના W220 સગાઈ જૂથના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ડૉક્ટર સંધ્યા પુરેચાએ 15 સપ્ટેમ્બર 2022ના રોજ ભારત સરકારના માનનીય રાષ્ટ્રપતિ દ્વારા સંગીત નાટક અકાદમી, સંસ્કૃતિ મંત્રાલય નવી દિલ્હીના નિયમિત અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ડૉક્ટર સંધ્યા પુરેચા ભારત સરકાર સંસ્કૃતિ મંત્રાલય એકેડેમિક વિભાગ નવી દિલ્હી દ્વારા IGNCAના ટ્રસ્ટી તરીકે નામાંકિત પણ છે. બીજી ઘણી બધી વિવિધ ઉપલબ્ધિઓ એમને પ્રાપ્ત કરેલ છે. શ્રી જયની આજ્ઞા અનુસાર માનનીય શ્રી જોરાવરસિંહ જાદવનું પણ સન્માન જયશ્રીના હાથેથી થશે. પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ વાઇસ ચેરમેન સંગીત નાટક અકાદમી નવી દિલ્હીના છે. ગુજરાતની લોક સંસ્કૃતિ અને લોક કલા વિરાસતની વાત માંડીએ ત્યારે આપણી અસ્ત પામી રહેલી લોક કલાઓને ધબકતી રાખવા ગામડાની ધરતીની મૂળ ધૂળમાં રમનાર રતન જેવા અસંખ્ય લોક કલાકારોને શોધીને એમને વૈશ્વિક રંગમંચ પર મૂકી આપનાર સંગીત નાટક અકાદમી નવી દિલ્હીના વાઇસ ચેરમેન પદ્મશ્રી જોરાવરસિંહ જાદવની સમર્પિત સેવાઓ અવશ્ય યાદ કરવી પડે. ધંધુકા તાલુકાના આકરુ ગામમાં અને 1940માં ખેડૂત પરિવારમાં જન્મેલા જોરાવરસિંહ પ્રાચીન સંસ્કૃતિ સાથે MA થયા. નગરવાસ કરવા છતાં ગામડું અને તળપદું જીવન ક્યારેય એમના અંતરથી અળગું ન થયું. તેમણે લોકકલા, લોક સંસ્કૃતિ અને લોકજીવન પર 115 જેટલા અભ્યાસી ગ્રંથો પ્રગટ કર્યા છે. તેમના કેટલાક પુસ્તકો 3 યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં અને શાળાના પાઠ્યપુસ્તકોમાં ભણવામાં છે. ગુજરાતી લોક સંસ્કૃતિ વિરાસત પુસ્તક GPSCની પરીક્ષામાં પણ રેફરન્સ બુક તરીકે વપરાય છે. તેમના જીવન કાર્યમાં પ્રોફેસર વાઘેલાએ PhD પણ કર્યું છે. જોરદાર તાળી થઈ જાય. માનનીય ચંદ્રેશભાઈ ઝવેરી જયશ્રીની આજ્ઞા અનુસાર પ્લીઝ આપ સ્ટેજ પર બિરાજમાન થશો. પહેલા પુસ્તક વિમોચન, પછી એમનું સન્માન, 2 જણ. હા, એ પુસ્તક વિમોચન થાય ત્યારે પહેલા બધાને જેના નામમાં ખબર કરી છે. પુસ્તક વિમોચનનો સમય થઈ ગયો છે. જયશ્રી આજ્ઞા કરે એટલે આપણે જયશ્રી તરફથી જે પુસ્તક છે એનું વિમોચન આપણે કરશું. હા, પુસ્તકના જે વિશ્લેષક છે ડૉક્ટર આદિત્ય ચતુર્વેદી અને ડૉક્ટર લક્ષ્મી શ્રીરામજી, એમનું આપણે જરા પરિચય હું આપને આપી દઉં. તેઓએ આ પુસ્તક શ્રી ડૉક્ટર લક્ષ્મી શ્રીરામ કર્ણાટક અને દોસ્તાની સંગીત બંનેમાં શાસ્ત્રીય ગાયિકા છે, જેમણે આ શૈલીઓમાં ઉચ્ચ પ્રતિષ્ઠિત માસ્ટર્સ પાસેથી તાલીમ લીધી છે. તેમને સંગીત રજૂ કરવાનો અને શીખવવાનો સમૃદ્ધ અનુભવ છે અને સંગીતની આ પરંપરાઓ વિશે ટેક્સ્ચ્યુઅલ સંશોધન અને વિશ્લેષણાત્મક
વિચારસરણીમાં પણ રોકાયેલા છે. તેમણે આનંદવર્ધનના ધ્વન્યા લોકમાં ધ્વનિની વિભાવના પરના તેમના નિબંધ માટે મુંબઈ યુનિવર્સિટીમાંથી ફિલોસોફિક પીએચડીની ડિગ્રી મેળવેલી છે. તેઓ હિન્દુ, ફ્રન્ટલાઇન અને અન્ય અગ્રણી મીડિયા માટે નિયમિતપણે લખે છે. તેઓ અમદાવાદ યુનિવર્સિટીમાં કલા અને વિજ્ઞાન શાળામાં સહયોગી પ્રોફેસર છે. એમના માટે જોરદાર એકવાર તાળી થઈ જાય. તેમને સ્ટેજ પર આવવા વિનંતી કરીશ. જય શ્રી આપનું સન્માન કરશે. તેમની સાથે ડૉક્ટર આદિત્ય ચતુર્વેદી, અમદાવાદ યુનિવર્સિટીના માનવતા અને ભાષાઓ વિભાગ કલા અને વિજ્ઞાન શાળામાં સહાયક પ્રોફેસર છે. તેમણે એમોરી યુનિવર્સિટી એટલાન્ટા યુએસએના ધર્મના સ્નાતક વિભાગમાંથી પીએચડીની ડિગ્રી મેળવી છે. ડૉક્ટર ચતુર્વેદીનું સંશોધન પુષ્ટિમાર્ગ હિન્દુ પરંપરા સેવા અથવા કૃષ્ણની ભૌતિક છબીથી ભક્તિ સેવાની વંશાવળી પર કેન્દ્રિત છે. સેવાની વંશાવળી શોધી કાઢવામાં તેઓ આ પરંપરાના સંસ્કૃત, બ્રજભાષા અને ગુજરાતી ઉપદેશકમાં ગ્રંથો અને રોજિંદા પ્રથાઓનો અભ્યાસ કરે છે. તેઓ હિન્દુ તંત્રો અને દક્ષિણ એશિયન કલા, ખાસ કરીને હિન્દુ શિલ્પો અને ચિત્રો પર પણ કામ કરે છે. ડૉક્ટર ચતુર્વેદીએ દિલ્હીના સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી ઇતિહાસમાં BA ઓનર્સ અને નાલંદા યુનિવર્સિટીમાંથી ઐતિહાસિક અભ્યાસમાં MAની ડિગ્રી મેળવેલી છે. રાજગીર તેમણે અમેરિકામાં એમોરી યુનિવર્સિટી, જોર્જિયા યુનિવર્સિટી અને સ્પેલમેન કોલેજમાં દક્ષિણ એશિયાઈ ઇતિહાસ અને ભારતીય તત્વજ્ઞાન અને ધર્મના અભ્યાસક્રમોમાં ભણાવ્યા છે. એમને વિનંતી કરી સ્ટેજ પર આવશે. જય શ્રી આપનું સન્માન કરવા માગે છે. જોરદાર તાળી થઈ જાય સાહેબ માટે. મેમ, હું આપને વિનંતી કરીશ આપના 2 શબ્દો. નમો નમઃ. સર્વપ્રથમ સર્વને કહેવું છે કે હું પોતે પુષ્ટિમાર્ગી છું. હવેલીની ફોલો કરું છું. મારી મમ્મીને ઇન્દિરા બેટીજીનું બ્રહ્મસંમત લીધેલું છે. ઘરમાં બાલકૃષ્ણની સેવા છે. સો જય શ્રી કૃષ્ણ. શ્રી વ્રજધામના નવનીત ચોર ગોપાલકૃષ્ણ અને સંતકુલના આશ્રય સ્વરૂપ શ્રી ગોપીનાથ પ્રભુના પાવન ચરણોમાં શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આજે વંદન અર્પણ કરું છું. આજે અતિ પવિત્ર અવસર છે. રસરનો ઉત્સવ, કુંદ કલાર્પણ અને ગોપીજીની
હવેલીના જે 250 વર્ષ પૂર્ણ થવાના પાવન પ્રસંગે અહીં ઉપસ્થિત થવાનો જે અમૂલ્ય સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે એના માટે બહુ જ ધન્યવાદ શ્રીને. મારું હૃદયપૂર્વક અભિવાદન છે પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી રણછોડરાયજી પ્રત્યે, જેમણે આ મંગલમય પ્રસંગે મને આમંત્રિત કર્યું છે. અને સન્માનિત કરીને મને ભક્તિભાવથી છલકતી કરી આ પાવન સમાગમનો અનુભવ એક સુંદર અવસર મને આપ્યો. ગોપીનાથજીની આ હવેલી એક સ્થાપત્ય નથી, પણ એક સજીવ સંસ્કૃતિ છે, જ્યાં ભક્તિ, સંગીત, શૃંગાર અને સનાતન શ્રદ્ધાનો સ્નેહ સંગ્રહ આજે પણ ધબકતો રહી રહ્યો છે. આજે 250 વર્ષના દીર્ઘ યાત્રા બાદ પણ જે રીતે આ પરંપરાને પરમ પૂજ્ય શ્રી ગોસ્વામીજીએ જાળવી રાખ્યો છે એ માટે હું અંતઃકરણપૂર્વક આપનું વંદન અને અભિનંદન કરું છું. આઠ દિવસ સુધી ચાલનાર આ રસમય ભક્તિસભર કાર્યક્રમમાં આપ સર્વ નિમગ્ન થઈ શાંતિથી સમાધિ સ્વરૂપ પરમોચ્ચ આનંદનો અનુભવ કરશો એની મને ખાતરી છે. આ પવિત્ર અવસરે રાગાર્ણવરત્નમ એ ભવ્ય ગ્રંથનું વિમોચન થવાનું છે. અને હમણાં જ મને શ્રીશ્રીએ કહ્યું કે એ પ્રબંધ સ્વરૂપમાં છે. તો મને એક બહુ સરસ આપણો પ્રબંધનો, કારણ કે હું પણ એક વિદ્યાર્થી છું સંસ્કૃતનો, સરસ મતલબ શ્લોક યાદ આવ્યો. પ્રબંધઃ સૂત્રબદ્ધઃ સ્યાત સ્વભાવોક્તિ વ્યવસ્થિતઃ એકાર્થ બંધનમ યત્ર સ પ્રબંધઃ પ્રકીર્તિતઃ. પ્રબંધ એ છે જ્યાં વિચારો સુસંગત રૂપે એકમેક સાથે જોડાયેલા હોય અને સ્વાભાવિક રીતે પ્રવાહિત થતા હોય, એમાં કોઈ ક્લિષ્ટતા ના હોય અને સૂત્રબદ્ધ રીતે સંગઠિત થઈ સમાજને અર્પણ થતા હોય, પ્રસ્તુત થતા હોય, એ લખાણને પ્રબંધ કહેવાય છે. એટલે સ્વામીજી શ્રીએ જે આપણા જે શ્રીએ જે લખ્યું છે એ પ્રબંધ સ્વરૂપે બહુ જ સરળ ભાષામાં આપણને બધાને સમજાય એ ભાષામાં લખ્યું છે. એના માટે હું આપનું ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ. અને બીજી વાત ખાસ કહેવાની કે આ હવેલી સંગીત અને પરંપરાને એક શાશ્વત ધ્રુવ તારા સમાન દિશા અર્પણ કરશે. કારણ કે આજે લખાણ એ બહુ જ ઓછું થઈ ગયું છે. પ્રબંધ સ્વરૂપે લખાણ તો ઓલમોસ્ટ આમ વિલુપ્ત થઈ ગયું છે. અને એમાં આ એક ધ્રુવ તારા રૂપે આ ગ્રંથ આપણી સમક્ષ આવશે. અને પરમ પૂજ્ય શ્રી ગોસ્વામીજીએ કરેલા યોગદાન માટે હું સહૃદયથી તમારું અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું. અંતે સર્વ ભક્તજનો અને સેવકોનો પણ કૃતજ્ઞતાપૂર્વક આભાર માનું છું, જેમના અસીમ પરિશ્રમ અને નિમિષ્ઠ ભક્તિથી આ ઉત્સવ શોભિત થવાનો છે. સો અંતે અંતિમ પ્રાર્થના, હે ગોપીનાથ પ્રભુજી, અમને પણ એવી વિનિષ્ઠ ભક્તિ, નિરંતર સ્નેહ અને અખંડ સમર્પણ આપજો, જેથી આપણા હવેલી સંસ્કૃતિના દીપ્ત દીવો ચિરકાળ સુધી પ્રજ્વલિત રહે અને આપણું જીવન પણ તમારા ચરણારવિંદમાં શરણાગતિમાં વિતાવી શકીએ. જય જય શ્રી ગોપીનાથજી, જય જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર આપનો. શ્રી જોરાવરસિંહ જાદવ સરને વિનંતી કરીશ 2 શબ્દ આપના મુખેથી. નમસ્કાર. પરમ આદરણીય રણછોડલાલજી મહારાજ શ્રી, આજના મુખ્ય મહેમાન ડૉક્ટર સંધ્યાબેન પુરેચા. આમ તો સંધ્યાબેનને અહીંયા લઈ આવવા
એ કદાચ સોનાની સાંકળે બાંધીને લઈ આવવા માગું ને તો એ ન આવે એવી મોટી હસ્તી આજે પૂજ્યશ્રીના આમંત્રણથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એટલે આ કાર્યક્રમમાં હું માનું છું કે સોનામાં સુગંધ ભળી છે એવો રૂડો અવસર છે. શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યનો ઉત્સવ હોય, ગોપીનાથજીનું 151મું વર્ષની ઉજવણી થતી હોય અને આવો 10-10 દિવસનો રૂડો ઉત્સવ ઉજવાતો હોય, એમાં સાહેબ મારા જેવા લોકકલાના યાત્રીને સાહેબ આવવાનું હોય ને તો અમારા અંતરમાં આનંદના રંગ સાથિયા પુરાય, અમારા અંતરમાં આનંદનો અબિલ ગુલાલ ઉડે. સંધ્યાબેન, અમારા અંતરના આનંદ મોરલા એક સામટા ટહુકી ઉઠે એવો રૂડો અવસર આજે મહારાજશ્રીએ અહીંયા ઊભો કર્યો છે અને આપ સૌના દર્શનનો મને લાભ મળ્યો છે. એ મારું સદભાગ્ય છે એમ હું સમજું છું. ખરેખર આપણા ભારતીય કલા, સંસ્કાર અને સંસ્કૃતિની પરંપરા સાહેબ હજારો વર્ષથી આપણે ત્યાં સતત ચાલતી આવી છે અને ખાસ કરીને ગીત, સંગીત અને નૃત્યની પરંપરાને જાળવવાનું કામ આપણા ભારતીય મંદિરોએ અને આવી હવેલી જેવી સંસ્થાઓએ એ જાળવી રાખ્યું છે. કારણ કે આજે પશ્ચિમની સંસ્કૃતિનું આક્રમણ, મોબાઈલ, ટીવી ઘરોઘર પહોંચી ગયા પછી આપણી કલા, સંસ્કાર અને સંસ્કૃતિ એમ નવી પેઢીને કદાચ એમાં ઝાઝો રસ નથી, પણ નવી પેઢીને રસ લેતી કરવા માટે આવી સંસ્થાઓ અને આવા કાર્યક્રમો સાહેબ ખૂબ જ જરૂરી છે એમ હું માનું છું. ઘણા વખત પહેલાં, કારણ કે હવેલી સંગીત તો મને સાંભળવાનો અવસર અમારા પૂજ્ય કેકા શાસ્ત્રીજી ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના ચેરમેન હતા અને કીર્તન કરવા માટે અમારા બધા સત્સંગીઓમાં એ જતા. એ ગુરુ સાથે મેં વર્ષો સુધી કામ કર્યું છે. એટલે હવેલી સંગીતનો લાભ મને સતત એમની હયાતી દરમિયાન મને મળતો રહ્યો ત્યારથી. અને બીજું, ધંધુકા તાલુકાનું આકરું ગામની બાજુમાં તગડી મહાપ્રભુજીની બેઠક છે. એટલે તગડી મહાપ્રભુજીના દર્શન કરવાનો લાભ પણ મને અવારનવાર સતત મળતો રહ્યો છે. એ મારા માટે બહુ મોટી વાત છે. પણ આ કલા, સંસ્કાર અને સંસ્કૃતિને જાળવવાનું કામ આપણા મંદિરો અને હવેલીઓ જાળવી રાખ્યું છે. એમને મારે લાખ અભિનંદન આપવાના છે. કારણ કે આ કલા, સંસ્કાર અને સંસ્કૃતિ, હું હંમેશા કહું છું કે ભાઈ દુષ્કાળ પડશે ને તો અનાજ તો પરદેશથી લાવી શકાશે, પણ યાદ રાખજો જે દિવસે ગુજરાત કે ભારતમાં કલા, સંસ્કાર, સંસ્કૃતિનો દુષ્કાળ પડશે ને તો સાહેબ હરગીજ પરદેશથી આયાત નહીં કરી શકાય. આ કલા, સંસ્કાર, સંસ્કૃતિને જીવાડવાનું કામ આવા મહારાજશ્રીઓ, હવેલીઓ અને અમારા સંધ્યાબેન પુરેચા જેવા કલા ધરિત્રીઓ સતત કરી રહ્યા છે. કારણ કે હવે તો ઓલ ઇન્ડિયામાં સતત સંગીત નાટક અકાદમીને ધમધમતી કરવાનું બહુ મોટું જબરજસ્ત કામ, વર્ષો સુધી ન થયું હોય એવું કામ એમણે 1-2 વર્ષમાં કરી બતાવ્યું. એનો હું સાક્ષી છું. કારણ કે મને એમને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે મૂક્યો છે એનો મને ગૌરવ છે. પણ મને કહેતા આનંદ થાય છે. 2 ગુજરાતીઓ સંગીત નાટક અકાદમી દિલ્હીમાં પહેલીવાર 2 ગુજરાતીઓ આવ્યા, એનું અમને ખૂબ આનંદ અને ગૌરવ છે. અને ગુજરાતીઓએ કલા, સંસ્કાર અને સંસ્કૃતિને ઉજાગર કરવાનું જબરજસ્ત કામ કર્યું છે. એ સંધ્યાબેને ગુજરાતમાં પણ ઘણા બધા પ્રોગ્રામો આપ્યા છે, ગુજરાતના કલાકારોને ઘણા બધા એવોર્ડ્સ આપ્યા છે. હમણાં કચ્છમાં બહુ મોટો લોકકલા ઉત્સવ 3-4 દિવસનો અમે કર્યો. અમદાવાદમાં લોકકલા ઉત્સવ કર્યો. અને મજાની વાત એ છે એમની દ્રષ્ટિ ક્યાં પહોંચે છે કે ભાઈ કલાકારો અને કલાને મહત્ત્વ મળવું જોઈએ. એ ગઈ નવરાત્રિ દરમિયાન એમને વિચાર આવ્યો કે ભાઈ આટલા બધા શક્તિ મંદિરો ભારતમાં છે તો આપણે નવરાત્રિમાં 9 દિવસ ગુજરાતના ગરબા ગ્રુપોને કેમ ન મોકલીએ. ગુજરાતના 9 પસંદગી કરેલા ગરબા ગ્રુપોને એમણે 9 શક્તિ મંદિરોમાં ભારતમાં મોકલ્યા. એમાં એવી દીકરીઓ હતી સૌરાષ્ટ્રની, જામનગરની, ભાવનગરની, કચ્છની. એ દીકરીઓ બિચારી કહેતી હતી, ત્યાં જઈને આવ્યા પછી કહેતી હતી કે સાહેબ અમે જિંદગીમાં પહેલીવાર પ્લેનમાં બેઠા
અમે પ્લેન આકાશમાં જોયું હતું પણ અમને બેસવા નહોતું મળ્યું. પહેલી વાર પ્લેનમાં બેઠા. અમે પહેલી વાર મોટું શહેર જોયું, અમે પહેલી વાર મોટી હોટલ જોઈ, અને આવું બધું અમને જે મળ્યું એ સંગીત નાટક અકાદમીને આભારી છે. એટલે એ તો ગાડા મોઢે અભિનંદન સંધ્યાબેનને આપે છે, એનો હું સાક્ષી છું. એટલે કલા, સંસ્કાર, સંસ્કૃતિને જીવાડવાનું મહત્ત્વનું કામ સંગીત નાટક અકાદમી કરી રહી છે. અને અહીંયા પણ આવો સરસ રૂડો મહોત્સવ ઉજવાતો હોય તો એમાં પણ એ અનેક કાર્યક્રમોમાં વ્યસ્ત હોવા છતાં પણ મહારાજશ્રીનું નિમંત્રણ સ્વીકારીને આપણી વચ્ચે આવ્યા છે, એ જ મોટી વાત છે. એટલે એમને હું મારા તરફથી પણ એમનો આભાર માનું છું કે ભાઈ આપ એટલી વ્યસ્તતા વચ્ચે તમે આવ્યા છો, એનો અમને આનંદ છે. એટલે મિત્રો, આવા રૂડા અવસરે મારા જેવાને બોલાવ્યો. અમારા સંગીત નાટક અકાદમીના ચેરમેન, વાઇસ ચેરમેન બંનેનું એમણે સન્માન કર્યું. એના માટે રણછોડદાસજી મહારાજને હું વંદન કરું છું, પ્રણામ કરું છું. અને આપ સૌને પણ આપ સૌના દર્શનનો લાભ મળ્યો એના માટે મને ખૂબ આનંદ અને ગૌરવ છે. આ ઉત્સવ વર્ષો વર્ષ ચાલતો રહે અને આપણને સૌને એનો લાભ મળતો રહે એવી મારી હાર્દિક શુભકામનાઓ સાથે ફરી એક વખત મહારાજશ્રીને વંદન કરીને વિરમું છું. નમસ્કાર. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રી આપનો. હું જજશ્રીને વિનંતી કરીશ કે હવે પુસ્તક વિમોચન માટે આજ્ઞા કરે. જયશ્રીના પુસ્તકનું વિમોચન થઈ રહ્યું છે ત્યારે જોરદાર તાળીથી વધાવી લેવાય. અને જયશ્રી માટે બે શબ્દ મારે કહેવા છે. પૂજ્ય જયશ્રી વિદ્યાન ભવનિધિ બ્રહ્મર્ષિ અગ્નિચિત ગોસ્વામી રણછોડલાલજી આચાર્યજી, આપ શ્રી જગતગુરુ શ્રી વલ્ભાચાર્યજી પ્રણીત પુષ્ટિ ભક્તિ માર્ગના વંશ પરંપરામાં 16મા આચાર્ય છો. ગોસ્વામી હવેલી શ્રી ગોપીનાથજી જ્યોતિપીઠ શ્રી નટવરલાલજી હવેલી કે જેનું 400 વર્ષનું પુરાતન સમૃદ્ધ વારસો છે તે અહીં વિરાજમાન છે. આપ શ્રી પુષ્ટિ માર્ગના મૂર્ધન્ય આચાર્ય ઉપરાંત વિખ્યાત વાદ્યકાર, મ્યુઝિકોલોજિસ્ટ અને મ્યુઝિક ક્રિટિક્સ પણ છો. આપ શ્રીએ આધુનિક શિક્ષણમાં બેચલર્સ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ અને તે પછી શાસ્ત્રીય સંગીતમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી છે. તે પછી સંગીતમાં એમફિલ અને હાલ પીએચડીમાં કાર્યરત છે. આપ શ્રી ગુજરાત યુનિવર્સિટીના પરફોર્મિંગ આર્ટ્સ કોલેજમાં કોર્સ એક્સપર્ટ તરીકે સેવા આપી રહ્યા છો. વાદ્યકારના રૂપે આપ શ્રીએ માત્ર 32 વર્ષની આયુમાં મુખ્યત્વે વ્રજભાષા, ગુજરાતી અને સંસ્કૃત ભાષાઓમાં 20,000થી વધુ પદ રચનાઓ કરી છે. જેમાં પ્રકાશિત ગ્રંથો શ્રી નટવર અધિક વિલાસ 2012, કૃપા સિંધુ 2015, શ્રી નટવર વર્ષ વિલાસ 2 ભાગોમાં 2016માં, હિલગ 2018માં, શ્રી ગોપીનાથજી કીર્તન જ્યોતિ 2024 અને હજારોની સંખ્યામાં અપ્રકાશિત સંગીત સાહિત્ય વિદ્યમાન છે. આપ શ્રીએ 100થી અધિક વિષયો પર ગદ્ય આલેખન પણ કર્યું છે. આપ શ્રીએ સેંકડોની સંખ્યામાં વિવિધ પ્રવચનો, વિવેચનો, સેમિનાર, વેબિનાર વગેરે સમસ્ત દેશભરમાં ભ્રમણ કરીને ઉદ્બોધ્યા છે. શાસ્ત્રીય સંગીત પર પ્રસ્તુતિ કાર્યક્રમો અને વ્યાખ્યાનમાળાઓમાં અમુક મુખ્ય ઉલ્લેખ કરવા માટે સંવેત ઓડિટોરિયમ દિલ્હી, લતા મંગેશકર સભાગૃહ મુંબઈ, જવાહર કલા કેન્દ્ર જયપુર, સપ્તર સંકલ્પ અમદાવાદ, ધ્રુવ પર્વ ગાંધીનગર આદિ છે.
આપશ્રીના પરસામાન્ય યોગદાન માટે 2019માં અખિલ ભારતીય બ્રહ્માંડ મહાસમા જબલપુરમાં વિદ્યાન ભોનિધિ અને બ્રહ્મર્ષિની પદવી એનાયત કરવામાં આવી હતી. તદુપરાંત વિવેકાનંદ સુભારતી યુનિવર્સિટી મેરઠ, IGNCA દિલ્હી, વર્લ્ડ રામાયણ કોન્ફરન્સ જબલપુર, ઇન્ટરનેશનલ ડેલ્ફિક કાઉન્સિલ ઓફ રાજસ્થાન જયપુર, ઉદ્ગમ કલા સન્માન ગાંધીનગર, સ્વામી હરિદાસ સંમેલન મુંબઈ ખાતે પણ બહુવિધ સન્માન મળેલ છે. તદુપરાંત અનેકો કલાવિદો, વિશેષજ્ઞો અને કલાકારો દ્વારા પ્રશસ્તિ પ્રાપ્ત કરેલ છે. આપ શ્રી વિષ્ણુ સ્વામી સંપ્રદાયના ગૃહસ્થ આચાર્ય તરીકે નિત્ય અગ્નિહોત્રી અગ્નિચિતની પદવી મેળવી છે. આપ શ્રીએ દક્ષિણ ભારતમાં શ્રી વલ્ભાચાર્યના લુપ્ત થયેલ 4 બેઠકોને પુનઃસ્થાપિત કરવામાં સફળ સંશોધન અને તે વારસાનો અપ્રતિમ વિકાસ પણ કર્યો છે. આપ શ્રી ગૌસેવા, જળ સંવર્ધન, પ્રાકૃતિક સંરક્ષણ, વૃક્ષારોપણ, સમાજ સેવા, ભીલ સમાજને અન્નકૂટ વિતરણ, કળા પ્રશિક્ષણ આદિની અનેક પ્રવૃત્તિઓ હાથ ધરેલ છે. આપ શ્રીએ ઉભરતા સંગીતકારો માટે સ્વસંધાનનો શ્રી ગોપીનાથજી કળા સ્પર્ધા, શ્રી ગોપીનાથજી કલા સન્માન આદિ અને નવીન અભિગમ આંભરેલ છે. આપ શ્રી વલ્ભાચાર્ય દિગ્વિજય ટ્રસ્ટ અધ્યક્ષ, અખિલ ભારતીય રાષ્ટ્રવાદી લેખક સંઘ ગુજરાત અધ્યક્ષ, ગોસ્વામી પરિષદ, અખિલ ભારતીય તેલંગ વેલ્લનાટ્ય સમાજ આદિમાં પદાસીન થઈ સેવા આપી રહ્યા છે. આપ શ્રી નિત્ય નૂતન ઉપચારો, ઉત્સવો અને યાત્રા આયોજન દ્વારા બૃહદ સૃષ્ટિને લાભ આપી રહ્યા છે. સમાજ સંગઠનની અનેકો પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક ચળવળોમાં ભાગ લઈ રહ્યા છે. જોરદાર તાળી થઈ જાય જયશ્રી માટે. હું જયશ્રીને વિનંતી કરીશ આશીર્વચન આપવા માટે. પહેલા ઉદ્બોધન રહેશે બે. હું શ્રી લક્ષ્મીજીને વિનંતી કરીશ સ્ટેજ પર આવશે ને એમના 2 શબ્દ કહેશે. पूज्य गोस्वामी महाराज जी, डॉक्टर संध्या पुरेचा, डॉक्टर यादव और मंच पर उपस्थित और यहाँ पे सभा में उपस्थित महानुभावों और गुरुजनों का मेरा सादर प्रणाम. I had the good fortune of listening to these 2 compositions. महाराज जी ने हमें ये दो रचनाएं हमें गा के सुनाई. जब सुनाई तो हम तो एकदम चकित हो गए थे. आदित्य और मैं कलीग्स हैं, दोस्त भी हैं, और एकदम चकित हो गए कि ऐसी रचनाएं मैंने उत्तर भारतीय संगीत में ज़्यादा सुनी नहीं हैं. दक्षिण भारतीय संगीत में तो रागमाला, मतलब एक ही रचना में अनेक रागों का एक के बाद एक आना, जिस तरह से ये रागें गूंथ कर अच्छी तरह से एक माला जैसे बनाई जाती हैं, वो काफ़ी मतलब कॉमन है. पर नॉर्थ इंडियन म्यूज़िक में उतना ज़्यादा इनका मतलब मैंने देखा नहीं है. और भी एक विशेष बात ये है कि अनेक रागों को मिलाकर एक रचना बनाई गई है, पर ये सब राग एक रागांग के ही सदस्य हैं. मतलब उनमें भी एक they are all part of a same family. So I found the idea very interesting, and when I had the pleasure of notating it also, it was difficult. मतलब स्वर लिपि करते समय मैंने I was able to मतलब जो रस ले सकी, I was able to appreciate how beautifully मतलब एक राग से दूसरे राग तक जाने जो एक ट्रांजिशन है, एक अनायास स्वाभाविक रूप से जिस तरह से he was able to achieve it. I really loved both the compositions that and
या एंड आई इंकरेज ऑल ऑफ यू टू प्लीज़ लिसन टू देम, क्योंकि जो प्रकाशन है उसमें एक QR कोड है, तो आप ज़रूर सुनिएगा। यूट्यूब में भी प्रकाशित होने वाला है। हाँ, और मतलब मैं ज़्यादा और कुछ कहना नहीं चाहती, सिर्फ ये कि यहाँ इस संस्थापना का तेलंग देश से काफ़ी संबंध है। तो मैं त्यागराज स्वामी का एक कृति, त्यागराज स्वामी दक्षिण के बहुत बड़े वाग्गेयकार रहे हैं और वे बहुत बड़े राम भक्त भी थे। तो उन्होंने अनेक ऐसी संगीत कृति जिसे कहते हैं, एक रचना है, रचना फॉर्म ऑफ कॉम्पोजिशन। तो उन्होंने अनेक ऐसी रचनाएं बनाई हैं जिनमें संगीत और भक्ति, इन दोनों के बीच का जो गहरा संबंध है उसके बारे में उन्होंने बहुत ऐसे कृति गाए हैं। एक कृति ऐसा है, तेलुगु में है, फिर भी इतना संस्कृताइज्ड है कि मुझे लगता है कि सबको समझ में ही आ ही जाएगा। संगीत ज्ञानमु भक्ति विना सन्मार्गमु गलदे। तो भक्ति के बिना जो संगीत है, संगीत ज्ञान है, वो सन्मार्ग नहीं है। और ऐसे अनेक रचनाएं हैं। तो संगीत और भक्ति, संगीत और मोक्ष, इन दोनों के बीच का जो गहरा संबंध हमारे सांस्कृतिक दृष्टिकोण में है, वो इस संप्रदाय में एक जीवित, जैसे संध्या जी ने कहा, एक जीवित परंपरा है। और मैं इसे अपना भाग्य समझती हूँ कि इस प्रोजेक्ट में मैं शामिल हुई। और मैं और कुछ कहने का मुझे मतलब I have nothing else to say except that I really enjoyed doing this, and I am richer. And ठाकुर जी की सानिध्य में ये इस समारोह में शामिल होते हुए मुझे बहुत आनंद आया, और उनकी अनुग्रह प्रार्थना करते हुए हम सब के लिए, देश के लिए, कश्मीर से कन्याकुमारी तक सब पर अनुग्रह रहे, ऐसा एक प्रार्थना आज्ञा चाहती हूँ। શ્રી ચતુર્વેદી સાહેબને વિનંતી કરીશ સ્ટેજ પર આવે ને એમના બે શબ્દ. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुरेभ्य च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। सभी उपस्थित वैष्णवों को, आचार्य श्री को एवं मंच पर उपस्थित डॉक्टर पुरेचा एंड डॉक्टर जादव, आप दोनों को बहुत बहुत प्रणाम। और ये मेरा सौभाग्य है कि महाराज जी का सानिध्य प्राप्त हुआ। और जब इस प्रोजेक्ट पे काम करना शुरू हुआ था, जैसा लक्ष्मी ने बताया कि हम दोनों ही ये कॉम्पोजिशंस सुन के बिल्कुल अवाक रह गए थे कि ऐसा रागमाला तो फिर भी सुनी थी, राग सागर सुना था, लेकिन एक ही राग में एक ही रागांग में इतने रागों को जोड़ के सुंदर तरीके से प्रस्तुत करना, ये बहुत ही एक जटिल काम है। और उसे महाराज जी ने एक अच्छे वाग्गेयकार के रूप में बहुत जो किया है वो आप खुद सुनेंगे, और आप तो परिचित हैं महाराज जी से। दूसरी बात जो मैं ये कहना चाहूँगा कि जब हम किसी भी संगीत परंपरा के बारे में सोचते हैं, स्पेशली ख्याल और ध्रुपद में भी जो पद होते हैं उन पे बहुत ज़्यादा ध्यान नहीं दिया जाता, स्पेशली ख्याल गायकी में, कि कुछ अर्थ ही नहीं होता कभी कभी बंदिशों में, क्योंकि संगीत की प्राधान्यता इतनी ज़्यादा है वहाँ पे। लेकिन पुष्टि मार्गीय संगीत में, कीर्तन सेवा में, क्योंकि वो ठाकुर जी के लिए भोगार्थ उसे निवेदित किया जाता है, इसलिए वहाँ पे जो एक लीला का जो वर्णन है, जो कि हमको इन दोनों पदों में मिलता है, और जिस तरीके से महाराज श्री ने रागों के नामों को एक सुंदर अलंकार शास्त्री की तरह से अच्छे सुंदर सुंदर श्लेष देके, और जो उन्होंने नायिकाओं की जो भावना करी है, खंडिता नायिका है, राधा जी ने मान किया हुआ है और उनका मान भंग हो रहा है, ये जो पुरानी परंपराएं हैं जो कि हमको गीत गोविंद में भी प्राप्त होती हैं, इनफैक्ट हमको
सत्सई में भी प्राप्त होती हैं। गाथा सत्सई जो है, जहाँ पे राधा जी का मतलब पहली बार हम वर्णन हिस्टोरिकली देखते हैं प्राकृत भाषा में, तो वो जो परंपरा है वो आज हमको अगर 21वीं शताब्दी में एक जीवंत रूप में दिख रही है तो वो इस परंपरा में दिख रही है। और जो एक और जो ख़ास बात है यहाँ पे, ठाकुर जी क्योंकि उनमें कोई गुण प्राकृत नहीं है, वो अप्राकृत गुण वाले हैं, तो इसमें वो दोष विहीन भी, उनमें कोई दोष नहीं है। तो हो सकता है कि कोई अभक्त जो होगा, जो अनाधिकारी होगा, उसको इन लीलाओं में कुछ एरोटिसिज्म दिखेगा या कुछ अलग ही उसकी भावना होगी, लेकिन जो अधिकारी है, जब उसे ये रचनाएं प्राप्त होंगी तो वो उस लीला का आस्वादन करेगा जो कि महाराज श्री जिसका प्रसार करना चाहते हैं। तो हम सभी कीर्तनकारों की बातें सुनते हैं कि कुंभन दास जी थे, कृष्णदास जी थे, और थे तो बहुत सुन लेते हैं, लेकिन अभी हमारे यहाँ जो कीर्तनकार हैं हम उनके सन्मुख हैं, ये बहुत आनंद की बात है। और अंत में बस एक बार जो महाप्रभु जी के जो अग्रज थे या उनके जो ज्येष्ठ पुत्र थे गोपीनाथ जी, अपनी साधन दीपिका की शुरुआत में एक मंगलाचरण करते हैं कि श्रुति स्मृति शिरोरत्न नीराजित पदाम्बुजम यशोदोत्संग ललितम वंदे श्रीनंद नंदनम। तो जैसे श्रुति और स्मृति के शिरोरत्न से श्री कृष्ण के जो चरण हैं उनका नीराजन हो रहा है, और जो कि यशोदा जी के गोदी में उत्संग में जो खेल रहे हैं, और जो नंदनंदन है, जैसे श्रुति स्मृति रत्न उनका नीराजन कर रहे हैं, वैसे ही ये जो रागार्णव रत्न हैं, जो रागों के अर्णव से जो रत्न निकले हैं, उनसे भी श्री ठाकुर जी के पदाम्बुजों का नीराजन हो रहा है। और इसी नीराजन का और इसी ज्योति का हम सब आनंद लें, और महाराज जी के चरणों में प्रणाम निवेदित करते हुए मैं अपनी वाणी को यहीं विराम देता हूँ। धन्यवाद। ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. જય શ્રીને વિનંતી કરીશ આશીર્વચન આપવા માટે. वंदे श्रीकृष्णदेवं मुरनरकविदं वेदवेदान्तवेद्यं लोके भक्तिप्रसिद्ध्यै यदुकुलजलधौ प्रादुरासीदपारः यस्यासीद्रूपमेव त्रिभुवनतरणे भक्तिवच्च स्वतन्त्रं शास्त्रं रूपं च लोके प्रकटयति मुदा यस्सनोभूतिहेतुः। आभिराभिनवानन्दं भक्तसन्तापनाशकं मनः करोमि सततं श्रीमन्नटवरः प्रियं। लक्ष्मणसुत श्रीवल्लभराय स्मरणकर्ता दुष्कृतजाय कलिजन तरवा नहीं अवर उपाय यज्ञपुरुष हरिनाश्रुतिगुणगाय। श्री विठ्ठल सुखकारी नामे निष्पापथाय नरनारी दुर्गति सकल निवारी प्रगट्या श्री व्रजपति रास विहारी। वंदे नंद व्रजस्त्रीणां पादरेणुम् अभीक्ष्णशः यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रयम्। આજના આ પ્રસંગ પર ઉપસ્થિત અમારા આદરણીય સર્વે વરિષ્ઠ જનો, જેમાં અમ્મા, અત્તાજી, અમારા બધા જ પરિવારજનો, સમુપસ્થિત મંચાસીન આદરણીય સંગીત નાટક અકાદમી દિલ્હી કેન્દ્રના અધ્યક્ષા संध्याबेन पुरेचाजी, संगीत नाटक अकादमीना ज उपाध्यक्ष पद्मश्री जोरावर सिंह जी, अहींया उपस्थित अन्य अमारा अमदावादना वरिष्ठ कलाविद लोको, जेमा श्री श्रीचंद्रजी साथे उपस्थित श्वेत केतुजी बोराजी जी अमारा पीएचडी ना गाइड पण छे, स्मिताबेन शास्त्री जी एसएन एवॉर्डी छे, साथे साथे उपस्थित आ ग्रंथना विश्लेषण में पोतानुं योगदान आपनारा
ખૂબ જ વિદ્વાન અને આ કાર્યને સિદ્ધ કરવા માટે જેમનું પરિશ્રમ આ ગ્રંથની અંદર આપ જોશો તેવા ડૉક્ટર લક્ષ્મી શ્રીરામજી અને ડૉક્ટર આદિત્ય ચતુર્વેદીજી, અને સાથે સાથે જે લોકો અહીંયા ઉપસ્થિત નથી કે જેમણે ટ્રાન્સલેશન કર્યું છે તે સર્વેને પણ હું અહીંયા યાદ કરી રહ્યો છું. અને સર્વપ્રથમ તો આ ગ્રંથને હું અમારી પૂર્વાચાર્યોની પરંપરા શ્રી મહાપ્રભુજીથી લઈને અમારા પિતાશ્રી જે ગઈકાલે પધાર્યા હતા, આજે પધારી નથી શક્યા, એમને યાદ કરીને હું આ ગ્રંથને સર્વપ્રથમ શ્રી નટવર પ્રભુના, શ્રી ગોપીનાથજીના, મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. શ્રી મહાપ્રભુજી બાલબોધમાં લૌકિક અને અલૌકિક પુરુષાર્થ વિશે ચર્ચા કરે છે. અને અલૌકિક પુરુષાર્થ મુખ્ય કાર્ય છે આપણું આ ભૂતલ પર અવતરણ માટે, આપણું સ્વયંનું. અને આપણે એના માટે જ પુરુષાર્થ કરવા માટે જ અહીંયા જન્મ લીધો છે. આપણે જ્યારે ભગવદ ભક્તિ કરીએ છીએ તે જ આપણું મુખ્ય કાર્ય છે. અને એ કાર્ય સિવાય આપણે જે કરીએ છીએ છતાં એમાં પુરુષાર્થ કરતા રહેવું જોઈએ. અને સદ્ધર્મનો સ્વીકાર કરીને અધર્મનો ત્યાગ કરીને આપણે જીવન નિર્વહન કરવું જોઈએ. તેવો સિદ્ધાંત આપણા પૂર્વાચાર્યોએ આપ્યો છે. હું પણ આચાર્ય સ્થાન પર છું, તેથી અતિદિન વાત નથી કરતો, પરંતુ ખૂબ જ દૈન્યતાથી હું એક વિદ્યાર્થી તરીકે, એક જિજ્ઞાસુ તરીકે આ ગ્રંથને મારા જીવનમાં ખૂબ મહત્વપૂર્ણ એટલે માનું છું, કારણ કે આ ગ્રંથને, આ રચનાઓને સુશોભિત કરવા માટે વિદ્વાનોએ આમાં પ્રમાણપત્રો અને એવા વચનો આપ્યા છે કે જે હું જીવનભર કદાચ ભૂલી નહીં શકું. ગ્રંથ વિશે આપ લોકોને બે વાત કહીશ. આ ગ્રંથ શું છે? તો આ ગ્રંથની અંદર બે રચનાઓ જે અમે ભગવત કૃપાથી પૂર્વાચાર્યોના આશીર્વાદથી રચેલ હતી. વાગ્ગેયકારનો અર્થ છે કે જે વાક એટલે કે વાચા, શબ્દાદિ સાથે કાર્ય કરવું, અને ગેય એટલે કે ગાવું. આ બંને કાર્ય જે કરે છે કમ્પોઝર તરીકે, એને વાગ્યકાર કહેવાય છે. શાસ્ત્રની અંદર રત્નાકર આદિ શાસ્ત્રોમાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને આપણા જ સંગીત શાસ્ત્રની અંદર અલગ અલગ પ્રકારના પ્રબંધો પર ચર્ચા કરી છે, જેમાં 3 પ્રકારના મુખ્ય પ્રબંધો બતાડ્યા. શૂળ પ્રબંધ, આલી પ્રબંધ અને વિપ્રકીર્ણ પ્રકારના પ્રબંધો છે. તેમાં આલી પ્રબંધનું અધ્યયન હું કરતો હતો ત્યારે તાલાર્ણવ પ્રબંધ પર અમે લોકો અભ્યાસ કરી રહ્યા હતા. અને એના ઉપરથી કંઈક નવાચાર સંશોધન કરીને રાગાંગ આર્ણવનો કોન્સેપ્ટ એ પ્રકટ થયો. અને એ વિષય પર અમે અલગ અલગ રચનાઓ કરી. અત્યાર સુધી ભગવત કૃપાથી બધી જ રચનાઓને આવરી લઈએ, સંસ્કૃત અષ્ટપદીઓથી લઈને કે વ્રજભાષાની પદાવલીઓથી લઈને કે પ્રબંધોથી લઈને સુધી ભગવત કૃપાથી અને બધા અમારા વરિષ્ઠજનોના આશીર્વાદથી 20,000 રચનાઓ ઠાકુરજીએ કરાઈ છે. તેમાંની આ બે રચનાઓ કે જે રાગાંગ આર્ણવ પ્રબંધના નવા કોન્સેપ્ટથી રચેલ હતી, તેના ઉપર કાર્ય કરવા માટે, વિશ્લેષણ કરવા માટે અમે વિચાર કર્યો કે કોઈ નિષ્પક્ષ વ્યક્તિ આના ઉપર ચર્ચા કરવું જોઈએ કે જે અમારા સંપ્રદાયથી સીધા જોડાયેલા ના હોવા જોઈએ, અને એ પોતે તત્વજ્ઞ હોવા જોઈએ, કે સંગીતના તત્વને જાણનારા હોવા જોઈએ. તો એમાં લક્ષ્મીજીનું ચયન અમદાવાદ યુનિવર્સિટી ખાતેથી અમે એમને નિમંત્રિત કરેલ, અને એમણે આ સુંદર કાર્ય સંગીતના દૃષ્ટિકોણથી એમણે વિશ્લેષણ કર્યું છે. અને સાહિત્ય અને ભક્તિ માર્ગીય પક્ષથી આદિત્યજીએ આ ગ્રંથની અંદર વિશ્લેષણ કર્યું છે. અને આ વિશ્લેષણને હિન્દી ગુજરાતીમાં ટ્રાન્સલેટ કર્યું છે, ભાષાંતરિત કર્યું છે. અને અલગ અલગ વિદ્વાનોએ
શીર્ષ કોટીના પદ્મ વિભૂષણ, પદ્મશ્રી, પદ્મભૂષણ અને અલગ અલગ આચાર્યો, વલ્લભ સંપ્રદાયના આચાર્યોમાં શ્રીનાથજી તિલકાયત મહારાજશ્રી, હરિરાયજી મહારાજશ્રી જામનગર, શ્યામ મનોહરજી મહારાજશ્રી પાર્લા, વલ્લભરાયજી સુરત અને શંકરાચાર્યજી, નિંબાર્કાચાર્યજી, આ બધાના પત્રો એ આ ગ્રંથને પૂર્ત કરવા માટે એમણે આપ્યા છે. એનાથી હું ખૂબ અભિભૂત છું, નિઃશબ્દ છું. મારા શબ્દો હું ચૂકી રહ્યો છું. હું બસ એટલું જ કહીશ કે આગળ પણ લૌકિક અને અલૌકિક પુરુષાર્થનું કાર્ય અમારા દ્વારા ચાલતું રહે. એક વિદ્યાર્થી તરીકે, એક જિજ્ઞાસુ તરીકે આચાર્ય સ્થાન પર રહેતા પણ ખૂબ જ દૈન્યતાથી અમે આ કાર્ય હંમેશા કરતા રહીએ. આ વૈષ્ણવ સૃષ્ટિ, સનાતન ધર્મ અને સંગીત જગત, કલા જગત હંમેશા સત્પ્રેરણા આપણા સંપ્રદાયથી લેતું રહ્યું છે અને આગળ પણ સદા લેતું રહે એટલું હું આ સ્થાન ઉપરથી કહેવા ઈચ્છું છું. હું ખાસ કરીને શિશિરચંદ્રજી ભટ્ટજીનું પણ હું આભાર અભિવ્યક્ત કરું છું કે જેમણે મને સંગીત સંયોજન આપીને આ બે રચનાઓ જે છે તે રેકોર્ડ કરવામાં સહયોગ કર્યો છે. હું એમનો પણ ખૂબ આભાર માનું છું અને અત્યારે મારા ઉદ્બોધન પછી એમનું પણ હું સન્માન કરવા ઈચ્છીશ. અને અહીંયા ઉપસ્થિત સર્વે વૈષ્ણવો, હવે આજે જેનું પરફોર્મન્સ છે, જેમની અહીંયા પ્રસ્તુતિ છે, તે સંધ્યાબેન પુરેચાજીના જ શિષ્ય વર્ગ છે. એમને આપણે આજે અહીંયાની આગળની નૃત્યની પ્રસ્તુતિમાં નિહાળીશું અને ખૂબ આનંદ લઈશું. અને હું ખાસ કરીને સંધ્યાબેન પુરેચાનો ખૂબ આભાર માનું છું, જોરાવરસિંહ જાદવ સાહેબનો ખૂબ આભાર માનું છું કે આપ લોકો કેન્દ્ર લેવલથી અહીંયા અમારા આ નાના કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છો. અમારા આ ગ્રંથને આપ લોકોએ હાજરી આપીને એના સન્માનની વૃદ્ધિ કરી છે. આ સ્થાનને, આ કુંદ કલાર્પણ કાર્યક્રમને આપે શોભા આપી છે. એટલું કહીને હું મારી વાણીને ભગવત ચરણારવિંદમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. શુભમ ભવતુ. આજ્ઞાથી શ્રી શિશિરભાઈને વિનંતી કરી સ્ટેજ પર પધારવા માટે. એમ આપનું સ્વાગત કરશે બાવાશ્રી. અને શ્રી કેતનભાઈ દેસાઈને, જે આસ્થા માર્કેટિંગ એન્ડ ઇવેન્ટ્સના ઓનર છે, એમને પણ વિનંતી કરી સ્ટેજ પર આવવા માટે. જય જય શ્રી આપનું પણ સન્માન કરવા ઈચ્છે છે આપની સેવા બદલ.